कांग्रेस ने वोट आपो तो इसरो पीआरएल आईआईटी आईआईएम जेवा केम्पस बनशे। भाजप ने वोट आपो तो एप्स्टीन ની ફાઇલોમાં નામ આવશે। तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम, जय 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 जय। जब तक सूरज चांद रहेगा, राम रहेगा, चांद रहेगा। जय भीम, जय 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 भीम, जय भीम, जय 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 भीम, जय भीम, जय भीम। आवाज दो कांग्रेस पार्टी वोट फॉर कांग्रेस, वोट फॉर कांग्रेस, वोट फॉर कांग्रेस। आयो रे आयो, आयो रे आयो, आयो रे आयो। पंजो मजबूत रस्ताओं माटे लैया पंजो, पंजो पानी सुविधा माटे लैया पंजो, पंजो। जामना कटकिने तो भांडना वर्षो थया। लैया वो पंजो पंजो હવે તો સમજો। નળમાંથી ચોખ્ખું પાણી પણ વહાવીશું, સ્વાસ્થ્ય અને શિક્ષણનો હક પણ અપાવીશું, વટભર વહીવટ કરીને બતાવીશું। લઈ આવો પંજો પંજો હવે તો સમજો સમજો, લઈ આવો પંજો પંજો। વર્ષો થયા નળમાંથી ગંદા પાણીના વર્ષો થયા, વર્ષો થયા ભ્રષ્ટાચારના ખાડે ગયેલી સરકારના વર્ષો થયા। હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો, હવે તો સમજો સમજો લઈ આવો પંજો પંજો, મજબૂત રસ્તાઓ માટે લઈ આવો પંજો પંજો। જિગ્નેશભાઈ શું કહેશો કોંગ્રેસના પ્રચારને લઈને, જ્યારે અત્યારે સરખેજ રોડના બે ઉમેદવાર હતા તેમને તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણેનો આ માહોલ છે, લોકો એક પ્રકારે પોતાનું મન બનાવી લીધું છે। ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી એની ચરમ સીમા ઉપર છે, પરંતુ સત્તા સંપત્તિ પોલીસ પ્રશાસનના દમ ઉપર અનેક લોકો પર પ્રેશર કરી
જૂના કેસો ખોલી નવા કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ આપી અનેક ફોર્મ પાછા ખેંચાય એવું આ વોર્ડમાં પણ બન્યું છે. પણ મને પાક્કું ભરોસો છે કે એના બંને કેન્ડિડેટ્સ એ સારી રીતે વિજયી બનશે અને ભારતીય જનતા પાર્ટીનું જે ચરિત્ર જે છે, દમનકારી નીતિ છે, હિટલરશાહી કરે છે, એવું જે લોકોમાં પરસેપ્શન જે બન્યું હતું, જે નેરેટિવ બન્યું હતું, એ હવે વધારે સ્ટ્રોંગ થયું છે અને ગુજરાતની જનતામાંનો મેસેજ બહુ રોંગ જોયો છે કે આ લોકો લોકતંત્રની હત્યા કરી રહ્યા છે. એ લોકતંત્રની હત્યા જેના પર ગાંધી અને સરદારે પોતાના જીવનના અનેક વર્ષો જેલમાં આપ્યા હતા. 45 વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય એવું કીધું છે કે ભાજપને વોટ આપશો તો ગાર્ડન બનશે ને કોંગ્રેસને વોટ આપશો તો ચંડોળા તળાવ બનશે. કોંગ્રેસને વોટ આપો તો ઈસરો, પીઆરએલ, આઈઆઈટી, આઈઆઈએમ જેવા કેમ્પસ બનશે. ભાજપને વોટ આપો તો એપ્સ્ટીનની ફાઇલોમાં નામ આવશે.